હાલોલ તાલુકાના શિવરાજપુર ખાતે સ્માર્ટ મીટર મુદ્દે ભારે હોબાળો મચ્યો। મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના કોન્ટ્રાક્ટર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે મીટર લગાડવાની કામગીરી હાથ ધરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો। શિવરાજપુર ગામમાં એમજીવીસીએલના કોન્ટ્રાક્ટર દ્વારા સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। સ્થાનિકોના આક્ષેપ મુજબ કોન્ટ્રાક્ટર પોલીસ બંદોબસ્ત સાથે આવ્યા અને લોકોની મનાઈ છતાં બળજબરીપૂર્વક મીટર લગાડવાનો પ્રયાસ કર્યો। મામલો ઉગ્ર બનતા ગામના દુકાનદારોએ વિરોધ સ્વરૂપે દુકાનો બંધ રાખી અને શિવરાજપુર પોલીસ સ્ટેશન ખાતે પહોંચી વિરોધ નોંધાવ્યો। સમગ્ર કામગીરી દરમિયાન એમજીવીસીએલના જાંબુઘોડા ડિવિઝનના એન્જિનિયર SM સુરતી પણ હાજર રહ્યા અને પરિસ્થિતિને કાબૂમાં લેવા ચર્ચા કરવામાં આવી। સ્થાનિકોના જણાવ્યા મુજબ એક કેન્સર પીડિત વ્યક્તિના ઘરે પણ જબરજસ્તી મીટર લગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। હાલ સમગ્ર મામલો તંત્રના ધ્યાન પર છે અને આગળ શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર છે। શું ઘટના બની છે? શિવરાજપુર ગામ છે હાલોલ તાલુકાનું, અને ત્યાં એમજીવીસીએલની ટીમ ઓછા 15 થી 20 જણની મોટી ગેંગ લઈને જબરજસ્તીથી લોકોના ઘરોમાં ઘૂસીને વીજ મીટર બદલવાની એ કાર્ય કર્યું છે। ઘણા લોકોએ વિરોધ કરતા ગુંડાગીરી કરી, લેડીઝ જેટલી હોય તો ઘરમાં ઘૂસી જતા હતા। વિરોધ કર્યો હતો કે જે અમે તમને FIR પડાવીશું, સરકારી કામમાં વિઘ્ન કરો છો એ રીતે તમને જેલમાં નખાઈ દઈશું, અને એટલી બધી ધાક ધમકીઓ આપી અને એટલું બધું પ્રેશર કરતા હતા। અને આજે તો 3 દિવસથી ચાલતું તો અમને કોઈ પણ જાતના કન્વિન્સ કરવામાં નથી આવતા કે તમે કેમ બદલી રહ્યા છો, આ મીટર કેમ બદલવાના છે, તમારા મીટરમાં ફોલ્ટ છે તો કેમ બદલો છો, શું છે, કશું જ નહીં। અને જબરજસ્તી મીટર બદલવાની જ વાત ખાલી બસ। આજે એ લોકો પોલીસ પ્રોટેક્શન લઈને આવ્યા તો અમે અમને એવું એક કેન્સર પેશન્ટના ઘરમાં ઘૂસી ગયા। એ બાઈને 3rd સ્ટેજનું કેન્સર છે તો એને કીધું કે મારા ઘરવાળાને તો આવવા દો, એ પણ નહીં, અમે તો મીટર બદલીશું। એટલે ગામવાળાએ વિરોધ કરીને થોડુંક એ લોકો તો નિશ્ચિત ગુંડાગીરી જ કરતા હતા, કેમ ના બદલવા દો બસ। એટલી બધી ગુંડાગીરી, એટલી બધી નુસન્સ કરતા હતા। એક અધિકારી, એક સુરતી સાહેબ છે જે કોઈ કાઠિયાવાડી ભાષા બોલે છે, એક ભાઈએ છે, એ અધિકારી આવ્યા હતા જમ્મુપડાથી, અમને રીતસર દમદાટી આપતા હતા। અને કેમ ના બદલવા દો, કેમ નહીં કરવા દો, આખું ગામ વિરોધ કર્યું। આખું ગામ એક છીએ અમે આજે આખું ગામ બંધ રાખ્યું છે। જરૂર પડશે તો હજુ આગળ પણ ગામ બંધનું અમે એલાન આપીશું, ગામ બંધ રાખીશું। આ લોકોની ગુંડાગીરી સામે અમે લડીશું। આગળ અમારા ગામના બીજા મિત્રો છે, વડીલો છે, એ પણ તમને જી આપ આ બાબતે પોલીસને કોઈ જાણ કરવામાં આવી? હમણાં અરજી આપી છે, પુરાતમા સાહેબ હાજર છે, પણ ઓછી કરાવવા પાવાગઢ જઈ રહ્યા છે અમારા ગામના છોકરાઓ। જી આપનું નામ? મનોજ નરેન્દ્રભાઈ શાહ। વિડીયો જર્નાલિસ્ટ નરેન્દ્રસિંહ પરમાર સાથે સત્યા TV ન્યૂઝ હાલોલ।